ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। સુરતનું ડાયમંડ બ્રુઝ સંપૂર્ણ ધમધમતું ન થતા સરકારની મૂંઝવણ વધી। વેપારીઓને ઓફિસ શરૂ કરવા હર્ષ સંઘવીની અપીલ। કહ્યું 100 દિવસ હિંમત રાખીને ઓફિસ શરૂ કરો। મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ। અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર। કેમ કે નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચાર। નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। जयपुरना मेयरनी सूरतમાં મહેમાન ગતિ। સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટ જયપુરમાં અમલ કરાશે। સુરતીઓને મેટ્રોની સફર માટે જૂન 2026 સુધી રાહ જોવી પડશે। 7 કિલોમીટર અંડરગ્રાઉન્ડ સહિત 42 કિલોમીટરના રૂટનું 70% કામ પૂર્ણ। માતાએ ઝેરી દવા પીવડાવી, પોતે પણ પીધી। મિત્રને જાણ કરી આપઘાત કર્યો। મૃતક મહિલાના બીજા લગ્ન હતા। ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર 8 આરોપીઓની ધરપકડ। ચોર ટોળકીના સભ્યો દિવસ દરમિયાન છૂટક મજૂરી, ભંગારની ફેરી, ઢોલ વગાડવા સહિતના કામ સાથે સંકળાયેલા। રસ્તા ઉપર જેટ પેસર મશીનથી ખાડા ભરાયા। વરસાદ પહેલા મરામત કામગીરી। જેટ પેસર ટેકનોલોજીથી મુસાફરી બનશે સલામત। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો રાજસ્થાન રાજ્યના જયપુર શહેરના મેયર છેલ્લા 3 દિવસથી સુરતની મુલાકાતે છે। સુરતની મુલાકાતથી જયપુરના મેયર સુરતની સ્વચ્છતા અને પ્રોજેક્ટથી પ્રભાવિત થયા છે। તેઓએ સુરત અને જયપુર વચ્ચે ટેકનોલોજીનું આદાન પ્રદાન થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી અને સાથે સ્વચ્છતામાં ભારતભરમાં પ્રથમ આવવા બદલ સુરતને અભિનંદન આપ્યા હતા। સ્વચ્છતા લીગમાં સુરત દેશનું પ્રથમ ક્રમ જાહેર થયા બાદ સુરત શહેરની મુલાકાતે અનેક શહેરોમાંથી મેયર સહિતના અગ્રણીઓ સુરતની મુલાકાતે આવ્યા છે। છેલ્લા 3 દિવસથી જયપુરના મેયર સૌમ્યા ગુર્જરે પાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સનો અભ્યાસ કર્યો હતો। છેલ્લા 3 દિવસથી જયપુરના મેયર સૌમ્યા ગુર્જર સુરતની મુલાકાતે છે। બુધવારે પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લેવા સાથે અન્ય સ્થળની મુલાકાત લીધી હતી। જો કે હાલ રાજસ્થાનમાં ભારે વરસાદ છે અને વરસાદની આગાહી પણ છે। સોમવાર રાતથી રાજસ્થાનમાં ભારે વરસાદ શરૂ થયો છે। તેના કારણે જયપુરના રસ્તા પર 2 ફૂટ જેટલા પાણીનો ભરાવો થઈ ગયો છે અને લોકો ત્રાહિમામ છે। આવી સ્થિતિમાં લોકો જયપુર પાલિકાની મદદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ જયપુરના પ્રથમ નાગરિક એવા મેયર સૌમ્યા ગુર્જર છેલ્લા 3 દિવસથી સુરતના મહેમાન બન્યા છે અને જયપુરમાં જળબંબાકાર છે ત્યારે પ્રજાને બેહાલીમાં છોડી લોચો ખમણીની મજા માણી રહ્યા છે, જેના કારણે સીએમએ રસ્તા પર ઉતરવું પડ્યું છે। પાણીગ્રસ્ત શહેરમાં સીએમ હોવા છતાં પણ જયપુરના મેયરને સુરતની મહેમાન ગતિનો મોહ છૂટતો નથી। રાજસ્થાનના જયપુરમાં ભારે વરસાદ પડ્યો છે અને જયપુરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે। જયપુરના લોકો મિની પૂર જેવી સ્થિતિમાં છે અને લોકો પાલિકા તંત્રની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ભારે વરસાદમાં પ્રજાને બેહાલીમાં છોડી જયપુરના મેયર સુરતની મહેમાન ગતિ માણી રહ્યા છે, જેના કારણે સીએમએ રસ્તા પર ઉતરવું પડ્યું છે। ગત ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં અમરોલી ડ્રેનેજમાં બાળક ડૂબી ગયો હતો અને અમદાવાદ મેચ ચાલતી હતી ત્યારે સુરતના મેયર
મેચ મૂકી સુરત દોડી આવ્યા હતા. જયપુરના મેયર હજુ સુરતની મહેમાનગતિ માણવામાં વ્યસ્ત છે, જે રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. स्वच्छ भारत अभियान को साकार करने वाला और पूरे देश में सबसे पहला स्थान प्राप्त करने वाला शहर है और इस शहर में आना एक सौभाग्य की बात होती है. मेयर श्री ने मुझे बुलाया, यहाँ की बेस्ट प्रैक्टिस मुझे देखने का मौका मिला और लगातार 3 दिन से सूरत में हूँ और सूरत की सूरत देखी है मैंने और सूरत वासियों की सीरत भी देखी है, उनसे वार्तालाप भी हुए और कहीं न कहीं मैंने आप लोगों का काम भी किया है. मैंने सिटीजन फीडबैक भी ले लिया है. दिन भर इनका दौरा रहता है. शाम को मैं टैक्सी ड्राइवर से, आमवासी रहवासियों से भी मैं मिली हूँ और उनसे भी पूछा है कि सूरत को आपने इतना सुंदर, इतना अच्छा स्वच्छता में कैसे आगे लेकर आए. तो सबका एक ही जवाब कि आदरणीय प्रधानमंत्री जी का सपना हम सबका सपना. 3 દિવસની મુલાકાત બાદ તેઓએ ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં આપવામાં આવતા પાણીની ગુણવત્તા ઘણી સારી છે. ઉપરાંત પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટની પણ વાત કરતા કહ્યું કે તેઓ જરૂરથી આ પ્રોજેક્ટ જયપુર શહેરમાં પણ અમલીકરણ કરવા આયોજન કરશે. પાલિકાના વિવિધ પ્રોજેક્ટની મુલાકાત બાદ સુરત મહાનગર અને જયપુર શહેર વચ્ચે ટેકનોલોજીના આદાન પ્રદાન અંગે પણ શક્યતા દર્શાવી હતી. સાથે સાથે સુરત શહેરના વિવિધ પ્રસિદ્ધ વ્યંજન, લોચો, ખમણ તથા બીજી અનેકવિધ વાનગીઓનો વખાણ કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સ્વાદને પોતાની સાથે જયપુર લઈ જઈ રહ્યા છે તેવું પણ જણાવ્યું હતું. સુરતના શહેરીજનોને જે પ્રોજેક્ટની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ હવે જૂન 2026માં શરૂ થઈ જશે તેમ જાણવા મળી રહ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ 2025 સુધીમાં મેટ્રોનો એક ફેઝ શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું. જો કે હવે જૂન 2026માં શહેરમાં મેટ્રો શરૂ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સરથાણાથી ડ્રીમ સિટી સુધીના 22.77 કિલોમીટરના કોરિડોર 1માં 74.6% કામ પૂર્ણ થઈ ગયું હોવાની માહિતી મળી છે, જ્યારે સારોલીથી ભેસાણ 19.26 કિલોમીટરના કોરિડોરમાં 2માં 65.3%થી વધુ કામ પૂર્ણ થઈ ગયું છે, જેથી કહી શકાય કે સુરત મેટ્રોનું કામ 70% જેટલું પૂર્ણ થઈ ચૂક્યું છે. સુરતના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા 12,000 કરોડથી વધુના ખર્ચે સુરત શહેરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરાયું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અગાઉ માર્ચ 2025 સુધીમાં મેટ્રોનો એક કોરિડોર શરૂ થઈ જશે તેમ જણાવાયું હતું, પરંતુ હજી પણ સ્થળ પર જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા જૂન 2026માં પહેલા કોરિડોર પર મેટ્રો ચાલુ થશે તેવી શક્યતા છે. તારીખ 18 જાન્યુઆરી 2021થી મેટ્રો રેલની કામગીરીના શ્રી ગણેશ થયા હતા. 40.45 કિલોમીટરના 2 રૂટ પર તબક્કાવાર મેટ્રો રેલ દોડશે, જેમાં ડ્રીમ સિટીથી સરથાણા અને સારોલીથી ભેસાણ છે. શહેરમાં હાલમાં 2 કોરિડોરની કામગીરી ચાલી રહી છે. 5 વર્ષથી મેટ્રોની ચાલી રહેલી કામગીરીને કારણે શહેરીજનો હવે હાય તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિકની પરેશાનીની સાથે સાથે લોકોના ધંધા રોજગાર પર પણ મોટી અસર પડી રહી છે, ત્યારે હવે આ પ્રોજેક્ટ શરૂ થાય તેની શહેરીજનો કાગડોળે રાહ જોઈ રહ્યા છે, જેથી આ સમસ્યાનો કોઈ અંત આવે. પરંતુ મેટ્રોના સત્તાધીશોના જણાવ્યા અનુસાર જૂન 2026 સુધીમાં મેટ્રો ફૂલ ફ્લેઝમાં શરૂ થઈ જશે તેમ જણાવ્યું છે. આ તારીખ બાદ મેટ્રોના શુભારંભ માટે નવી કોઈ તારીખ ના આવે તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે. મેટ્રોના બંને કોરિડોરમાં એલિવેટેડ રૂટ છે, તેમાં હાલ બાકીના પિલર તૈયાર કરવામાં આવી રહ્યા છે. પિલર બની ગયા બાદ પછી સ્પાન ઊભા કરવા, ટ્રેક નાખવા, પાવર સપ્લાય, સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન વગેરેની કામગીરી શરૂ કરવામાં આવશે. અંડરગ્રાઉન્ડ રૂટ કે જે કુલ 7 કિલોમીટરનો છે તેમાં પ્રથમ ફેઝ સરથાણાથી ડ્રીમ સિટીના રૂટમાં કાપોદ્રાથી ચોક બજાર સુધી અંડરગ્રાઉન્ડ રૂટ છે. અહીં 2 તબક્કામાં ટનલ બનાવવામાં આવી રહી છે. UG1 કે જેમાં કાપોદ્રાથી સેન્ટ્રલ વેરહાઉસની ટનલ સંપૂર્ણ બની ચૂકી છે, એટલે કે ટનલનું કામ 100% પૂર્ણ કરી દેવાયું છે, જેમાં હવે અપ અને ડાઉન એમ 2 લાઇન વચ્ચે ક્રોસ પેસેજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. UG1માં TBM સંપૂર્ણ થઈ ચૂકે છે, તેમજ UG2 એટલે કે સુરત રેલવે સ્ટેશનથી ચોક બજારમાં ટનલની કામગીરી 50% બાકી છે.
આ ટનલની કામગીરી બાદમાં શરૂ થઈ હતી, એટલે તેની કામગીરી હજી બાકી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટનું બાંધકામ જાન્યુઆરી 2021માં શરૂ થયું હતું. પ્રોજેક્ટમાં આશરે 42 કિલોમીટરની સંયુક્ત લંબાઈ સાથે 2 મેટ્રો કોરિડોર પર 40 મેટ્રો સ્ટેશનો હશે. સુરતના લસકાણા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોતાના 7 વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પણ પી લીધી હતી. દવા પીવા અંગેની જાણ પરિવારને થતાં દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે માતાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલાએ આ આકરું પગલું કયા કારણસર ભર્યું છે એ અંગે કોઈ કારણ સામે આવ્યું નથી. લસકાણા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મૂળ અમરેલીના ડેડકણી ગામ અને સુરતમાં લસકાણાના કઠોદરા ખાતે આવેલી ગઢપુર ટાઉનશીપમાં 34 વર્ષીય મહિલા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં એક 7 વર્ષનો દીકરો છે. મહિલાના પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિનું વર્ષ 2020માં અકસ્માતમાં અવસાન થયું હતું. ત્યારબાદ તેણે બીજા લગ્ન કર્યા હતા, પણ એ સફળ ન રહેતા પરત પિયર આવી ગઈ હતી. હાલ મહિલા પિતા સાથે રહેતી હતી. પુત્રને તાવ આવતો હોવાથી ગઈકાલે સવારે દવાખાને લઈ જવાનું કહીને ઘરેથી મહિલા નીકળી હતી. સાંજ થઈ ગઈ હોવા છતાં પણ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન મહિલાએ પોતાને મિત્ર સહિતના લોકોને પોતે પાસોદરા રોડ ખાતે આવેલા મામા મંદિર દેવ પાસે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી દીધી હતી, જેથી મહિલાના મિત્રોએ તેમના પરિવારને આ અંગે જાણ કરી હતી. પરિવારજનો રાત્રે 9 વાગ્યા આસપાસ મામાદેવના મંદિર પાસે પહોંચ્યા હતા. ત્યારે મહિલા બેભાન હાલતમાં મળી હતી અને તેમનો દીકરો તેની પાસે બેઠેલો હતો. ત્યારબાદ બંનેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલ લઈ જતા સમયે દીકરાએ પણ ઉલટીઓ કરતા તેને પરિવારજનોએ પૂછ્યું હતું કે તને શું થયું છે. ત્યારે દીકરાએ જણાવ્યું હતું કે માતાએ મને ઝેરી દવા પીવડાવી હતી અને ત્યારબાદ તેણે પણ પી લીધી હતી. માતા અને દીકરા બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમને દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન માતાને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે દીકરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહિલાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહિલાના આપઘાત અંગે લસકાણા જાણ કરવામાં આવતા પોલીસ આવી પરિવારના નિવેદન નોંધીને પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી રહી છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે મહિલાના આપઘાતનું કોઈ કારણ હાલ સામે આવ્યું નથી. જોકે આ મામલે લસકાણા પોલીસ દ્વારા વધુ पूछपरछ કરવામાં આવી રહી છે. लसकाना पुलिस स्टेशन में कठोदरा गांव में मामा देव मंदिर के पास एक सामूहिक आपघात के प्रयास का बनाव बना है. इसमें ऐसा है कि माँ और एक बच्चा है. माँ की उम्र 34 ईयर से 34 साल और बच्चे की उम्र 7 साल है. माँ ने खुद ही सेल्फोस जहर पिया और बच्चे को दूध में मिला के जहर को दिया. फिर दोनों को हॉस्पिटल लेके जाया गया और लेकिन इसमें माँ की डेथ हो गई और बच्चे ने अपने डाइंग डिक्लेरेशन में ये बोला कि उसको माँ ने जहर पिलाया है. इसमें हमने एक एक्सीडेंटल डेथ और एक 307 के तहत फरियाद दाखिल कर रहे हैं और बाकी तपास चालू है कि किसी ने इसको फोर्सफुली या फिर इस तरह से तो नहीं पिलाया. इसका भी तपास हम कर रहे हैं. આ મામલે લસકાણા પોલીસ દ્વારા એક અકસ્માત મોતનો અને એક હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. હાલ પોલીસની તપાસ ચાલુ છે. પ્રાથમિક કારણ એવું સામે આવી રહ્યું છે કે આર્થિક સંકળામણ લાગી રહ્યું છે. આ સાથે મહિલાના પતિનું પણ પહેલા મોત થઈ ચૂક્યું છે અને બીજા લગ્નમાં પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે, જેથી આ પગલું ભર્યું હોય તેવી શક્યતા છે. મહિલાનો મોબાઈલ કબજે લઈને વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલી 3 અલગ અલગ ટોળકીના કુલ 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ટોળકીમાં ચોંકાવનારી વાત એ છે કે 4 સગીરોનો પણ સમાવેશ થાય છે, જેઓ દિવસ દરમિયાન છૂટક મજૂરી, ભંગારની ફેરી અને શાકભાજી વેચવાનું જેવા કામો કરતા હતા, પણ રાત્રે ચોરી કરવા નીકળતા હતા. બિલ્ડિંગની ધાબા પરની ટાંકીમાં છુપાયેલા આરોપીઓને પોલીસે શોધી કાઢ્યા છે. ઉપરાંત હથિયાર અને ચોરી માટેનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ કરવાના ઈરાદે ઘૂસેલી 3 અલગ અલગ ટોળકીના કુલ 8 આરોપીઓને જહાંગીરપુરા પોલીસે વિવિધ હથિયારો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ટોળકીમાં 4 સગીરોનો પણ સમાવેશ થાય છે, જેઓ દિવસ દરમિયાન છૂટક મજૂરી, ભંગારની ફેરી, ઢોલ વગાડવાનું અને શાકભાજી વેચવાનું જેવા કામો કરે છે.
8 માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલા 4 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. રાત્રિના સમયે જહાંગીરપુરા ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગ ખાતે 3-4 માણસોની 3 અલગ અલગ ટોળકી ચોરી કરવાના ઈરાદે બિલ્ડિંગમાં ઘૂસી હતી. બિલ્ડિંગના ફરિયાદીએ આ લોકોને જોઈ જતા તાત્કાલિક ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર ફોન કરી પોલીસ મદદ માંગી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતા કેટલાક આરોપીઓ પોલીસને જોઈને બિલ્ડિંગમાંથી ભાગવા લાગ્યા હતા. પોલીસે તેમનો પીછો કરતા આરોપીઓ ઇસ્કોન મંદિર હળપતિવાસમાં ઘૂસી ગયા હતા. ત્યાં સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડ્યા હતા. બાદમાં બિલ્ડિંગમાં છુપાયેલા અન્ય ચોર ઈસમોને શોધી કાઢવા માટે પોલીસે સહાયક હોમગાર્ડ્સ સાથે ક્લબ 100 એમ્પાયર બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ 8 માળની બિલ્ડિંગના ધાબા પરની ટાંકીમાં છુપાયેલા 4 આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા હતા. આ તમામ ચોર ઈસમો વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ ઈશ્વરભાઈ લસણિયા છૂટક મજૂરી કરે છે, ધર્મેશ મહેશભાઈ દંતાણી ભંગાની ફેરીનું કામ કરે છે અને મુકેશ સોમાભાઈ પાટણવાડિયા છૂટક મજૂરી કામ કરે છે તથા મુકેશ સુરેશભાઈ પટણી છૂટક મજૂરી કરે છે. ઉપરાંત જાની જયંતિભાઈ પાટણિયા છૂટક મજૂરી કરે છે અને રવિ પ્રતાપભાઈ ડાયાભાઈ પાટણવાળા ઢોલ વગાડવાનો ધંધો કરે છે. ઉપરાંત રાજેશ ગોવિંદભાઈ ધનજીભાઈ પાટણવાળા શાકભાજીનો વેપાર કરે છે અને રવિ મોતીરામભાઈ મફાભાઈ વઢિયારા ઢોલ વગાડવાનો ધંધોમાં સામેલ છે. જ્યારે આ ઉપરાંત 4 સગીરો પણ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોર ઈસમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે. અલગ અલગ રિક્ષામાં આવી જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક પોલીસને જોઈ જતા અમુક ચોર ઈસમો અહીંથી ભાગવા માંડેલા. જે ઇસ્કોન ઝૂંપડપટ્ટી હળપતિવાસ ઝૂંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા. અને ત્યારબાદ અમુક ઈસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા. એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઈસમોને પકડી પાડેલા છે. આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે. તેમના વિરુદ્ધ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 1 લોખંડના સળિયાની કોશ, 5 નાના મોટા પેચિયા, 2 વાર કટર, 1 કટર, 2 ચપ્પુ, 1 હથોડી, તાંબાના પાઇપો, ઇલેક્ટ્રિક વાયરો અને 4 દરવાજાના નકુચા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના. પેનલ પર થશે ચર્ચા. વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં વરસાદી મોસમ વચ્ચે રસ્તા ઉપર પડતા ખાડાઓ સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં ખાડા ભરવાની કામગીરી માટે સુરત મહાનગરપાલિકા દ્વારા જેટ પેસર ટેકનોલોજી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. આ ટેકનોલોજીથી ખાડા ઝડપથી અને અસરકારક રીતે ભરાઈ રહ્યા છે, જેથી નાગરિકોને રાહત મળે અને અકસ્માતના જોખમથી બચી શકાય. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાઓ પર પડતા ખાડાઓ નાગરિકોની મુશ્કેલીનું કારણ ન બને તે માટે સુરત મહાનગરપાલિકા સક્રિય બની ગઈ છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટ અને આસપાસના વિસ્તારોમાં ખાબકા પડેલા રસ્તાઓને ઝડપી સુધારવા માટે જેટ પેસર ટેકનોલોજી મશીનનો સહારો લેવામાં આવી રહ્યો છે. આ આધુનિક મશીન દ્વારા ખાડા ભરવાની કામગીરી ઓછી સમયમાં વધુ અસરકારક રીતે કરી શકાય છે, જેને કારણે ન માત્ર નાગરિકોને મુસાફરીમાં સુવિધા મળે છે, પણ વાહન ચાલકો માટે અકસ્માતના જોખમ પણ ઘટે છે.
જેટ પેસર ટેકનોલોજીની માત્ર પાંડેસરામાં જ નહીં પરંતુ શહેરના તમામ ઝોનમાં વરસાદ દરમિયાન નુકસાનગ્રસ્ત થયેલા રસ્તાઓની તપાસ કરી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. પાલિકા માટે આ મશીન રોડ મેન્ટેનન્સમાં મોટી રાહતરૂપ બન્યું છે. શહેરીજનોના તકલીફભર્યા સફર અનુભવને દૂર કરવા માટે સફાઈ, માર્ગ અને તાત્કાલિક મરામત વિભાગોની ટીમો સતત મેદાને છે અને ખાસ ભારોભાર ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં પ્રાથમિકતા આપીને કામગીરી હાથ ધરાઈ રહી છે. આ છે ને એક જેટ પ્રેશર મશીન છે, એટલે જે જગ્યાએ ખાડા પડ્યા હોય એને સફાઈ કરવાનું, પછી એના પર પ્રેશરથી માલ નાખવાનો અને તરત જ ગરમ માલ અંદર તૈયાર થતો હોય એનાથી પેચ મારવાનું કામ ચાલે છે. એટલે આ સારી રીતે ખાડા પૂરવાનું કામ કરી શકે અને રોડનો સરફેસ બનાવી શકે. એકચ્યુઅલી વરસાદી સિઝનમાં વરસાદ ચાલુ હોય એટલે આપણા ડામરના પ્લાન્ટ ચાલુ હોતા નથી. એ જ સમય દરમિયાન આવું ઇમરજન્સીમાં તાત્કાલિક કામ કરવા માટે આ પ્રેશર મશીનથી ખૂબ સારી રીતે આપણે રોડનું સમારકામ અને સારી રીતે રિપેરેબલ કરી શકીએ એટલા માટેનું આ કામ ચાલી રહ્યું છે. શહેરમાં વરસાદ દરમિયાન લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી થાય અને ટ્રાફિક દોડધામ યથાવત રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝોન મુજબ રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે. પાંડેસરા જેવા વિસ્તારોમાં જેટ પેસર ટેકનોલોજીથી કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવી રહી છે. આવી કામગીરી ભવિષ્યમાં અન્ય વિસ્તારોમાં પણ વધુ ઝડપથી કરવામાં આવે તેવી આશા નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. સુરતના પાલગામ વિસ્તારમાં આવેલા સિલિકોન લક્ઝુરિયા રેસિડેન્સીમાં લિફ્ટમાં ફસાવાની એક ઘટનાએ ચકચાર મચાવી છે. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ અચાનક બંધ થતા 4 વ્યક્તિઓ તેમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પાલનપુર ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. લિફ્ટમાંથી એક વૃદ્ધ સહિત 4 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. શહેરના પાલગામ વિસ્તારમાં આવેલી સિલિકોન લક્ઝુરિયા બિલ્ડિંગમાં એક ભયજનક ઘટના સર્જાઈ હતી. જ્યારે બિલ્ડિંગની લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આ લિફ્ટમાં 4 લોકો ફસાઈ ગયા હતા, જેમાં એક વૃદ્ધ પણ સામેલ હતા. આ ઘટનાથી બિલ્ડિંગમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. લિફ્ટમાં ફસાયેલા લોકોના પરિવારજનો અને રહેવાસીઓએ તાત્કાલિક પાલનપુર ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ થતાં ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લિફ્ટના દરવાજા ખોલવા માટે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. થોડા સમયની જ કામગીરી બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. લિફ્ટમાં ફસાયેલા લોકોમાં એક વૃદ્ધ ઉપરાંત અન્ય 3 વ્યક્તિઓનો પણ સમાવેશ હતો. ફાયર વિભાગે સંભવિત વીજળીની ખામી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું છે, પરંતુ યોગ્ય તપાસ બાદ જ સચોટ કારણ સામે આવી શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેસિડેન્સી વાસીઓમાં લિફ્ટ વ્યવસ્થાની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. લિફ્ટમાં લોકો ફસાવાની ઘટના પછી રેસિડેન્સી વાસીઓમાં લિફ્ટની નિયમિત દેખરેખ અને મેન્ટેનન્સ અંગે ચિંતા ઊભી થઈ છે. પાલનપુર ફાયર વિભાગની ત્વરિત કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ ઘટનાને પગલે શહેરના રહેણાંક ઇમારતોમાં લિફ્ટની સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતાથી તપાસ કરવાની જરૂર ઊભી થઈ છે. તો ઇફકો કંપની દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખાતરના ભાવ વધારાને લઈ સુરતના આદિવાસી વિસ્તારના ખેડૂતોને મોટી અસર થઈ છે. ખાતર ભાવ વધારા અને ખાતરની અછતને લઈ ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. ખાતરના ભાવમાં રાહત અને આદિવાસી વિસ્તારમાં ખાતર પૂરતું આપવા માંગ કરાઈ છે. જગતનો તાત પહેલેથી જ અનેક મુશ્કેલીઓ સહન કરતો આવ્યો છે, ત્યારે હજુ ઓછી હોય તેમ ખેડૂતો ઉપર એક વધુ મોટી આફત આવી છે. ઇફકો દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો કરાતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઇફકો કંપની દ્વારા એનપીકે ખાતરની એક થેલી ઉપર 130 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા એક થેલી 1720 રૂપિયાની હતી, જે વધીને 1850 રૂપિયા થઈ ગઈ છે. ખાતાના ભાવમાં ધરખમ વધારો થતાં જગતના તાતની હાલત દયનીય થઈ છે. ખેડૂતોને ખાતરની જરૂરિયાતના સમયે ખેડૂતોને ખાતર નથી, તો બીજી તરફ એક જ ખાતરના ભાવના વધારો ઝીંકી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજ રોષે ભરાયેલા માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મામલતદારને આ મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મહત્વનું છે કે સુરત જિલ્લાના ટ્રાઇબલ વિસ્તારના ખેડૂતો ખેતી ઉપર જ નપતા હોય છે, ત્યારે ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખાતરની અછતનો સામનો કરી રહ્યા હતા. હાલ રોપણીનો સમય છે, ત્યારે ખેડૂતોને ખાતરની ખૂબ જરૂરિયાત હોય છે, ત્યારે આવા સમયે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો નહીં મળતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ ઇફકોએ ખાતરના ભાવમાં મોટો વધારો કરી દેતા ખેડૂતોની હાલત
પડ્યા પર પાટું જેવી થઈ ગઈ છે. આવા કપરા સમયે મોટી સંખ્યામાં ખેડૂતો માંગરોળ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને ખેડૂતોએ મામલતદારને આ તમામ મુદ્દાઓ સાથે પોતાની આપવીતી જણાવી હતી. પડ્યા પર બાટું અને દજ્જા ઉપર ડામ, 12 સાંધેને ટેર તૂટે એવી ખેડૂતની પરિસ્થિતિ. ઉપર ત્યાં ખાતરનો ભાવ વધારો, ખાસ કરીને ગત રોજ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ ખાતરમાં 130 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારશ્રી એમ કહે છે કે 2022માં ખેડૂતોની આવક ડબલ થઈ. મારે સરકારશ્રીને આજે આ જાહેર માધ્યમથી કહેવું છે કે ખેડૂતોની આવક ડબલ નથી થઈ, પણ ખેડૂતોના દેવા ડબલ થઈ ગયા છે. અને ખાસ કરીને આ શિડ્યુલ 5નો વિસ્તાર છે, અનુસૂચિત 5માં સમાવેશ વિસ્તાર, ટ્રાઇબલ વિસ્તાર છે, નાના નાના ખેડૂતો છે. આજરોજ અત્યારે અમે અહીંયા આવેદનપત્ર આપવા માટે જે ખેડૂતોને અનેક એવા જે પ્રશ્નો છે, જેવા કે અત્યારે જે યુરિયા ખાતરની જે ઘટ છે, અમારે અનુસૂચિત 5 અને 6 ની અંદર આવતા અમારા જે ગામડાઓ છે, નાના સીમાંત ખેડૂતો છે, તો એમના માટે અમે અત્યારે ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ. અત્યારે રોપણીની ફૂલ સિઝન ચાલે છે, છતાં આજે અત્યારે ખાતર મળતું નથી અને ખાતર જાય છે ક્યાં? રોપણીની મોસમ વચ્ચે ખાતરની અછત અને ભાવ વધારાથી ખેડૂતોની હાલત ખરાબ થઈ છે. ટેકનોલોજીથી દૂર અને પૂરતી સહાય વગર રહેતા આદિવાસી ખેડૂતો માટે આ સમસ્યા બંને તરફથી આફત બની છે. ત્યારે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક નિર્ણય લઈ ખાતરના ભાવમાં રાહત આપે અને ટ્રાઇબલ વિસ્તારોમાં ખાતરનું પૂરતું વિતરણ સુનિશ્ચિત કરે. તાપી જિલ્લા પોલીસની ટીમ દ્વારા ગત દિવસો દરમિયાન ઉચ્છલમાં થયેલા ધાડના ગુનાનું ભેદ ઉકેલવામાં આવ્યું છે. આ સાથે જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઉચ્છલ તાલુકાના ભડભુંજા ખાતે એક પરિવારના સભ્યો બાનમાં લઈને મારી ધાડ પાટો દ્વારા 3 લાખથી વધુની મત્તા લઈ નાસી છૂટ્યા હતા. તેઓ રાત્રિ દરમિયાન ગેંગ બનાવી ઘાતક હથિયાર સાથે ઘરમાં પ્રવેશી જઈ ધમકાવી જબરદસ્તી ધાડ પાડી ઘરના સભ્યોને ઘરમાં જ બાંધી જઈ ગુનાને અંજામ આપી નાસી છૂટ્યા હતા. જે અંગેનો ગુનો ઉચ્છલ પોલીસ મથકમાં નોંધાતા તાપી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ આદરી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુનેગારોને શોધવાની તજવીજ હાથ ધરી. બાતમીદારો તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરીને એક સ્થાનિક યુવકને ધરદ બોચી લીધો હતો, જેની કડક પૂછપરછમાં માલુમ પડ્યું કે તેને દેવું થઈ જતા તેણે ટીપ આપી પોતે ધાડમાં સામેલ થઈ અન્યો સાથે ગુનાને અંજામ આપ્યો હતો. ગઈ તારીખ 23/7/2025ના રોજ કલાક 00:30 થી 1:20 દરમિયાન ઉચ્છલ તાલુકાના ભડભુજા ગામ ગાંધીનગર ફળિયું ખાતે રહેતા બાલુભાઈ ગામિત નાઓના ઘરે 5 થી વધારે ધાડપાડુઓએ રાત્રે ઘરમાં પ્રવેશ કરી અને ઘરમાં રહેતા 4 ઈસમોને બંદી બનાવી તેમને ઢીકાપાટુનો માર મારી તથા ફરિયાદીશ્રીને માથાના ભાગે ઈજા કરી અને હથિયાર બતાવી 20,000 રૂપિયા રોકડા, 3 સોનાની ચેન, 1 ડાયમંડનો સેટ, 3 મોબાઈલ ફોન, 2 જોડી બુટ્ટી તથા 2 વીટી મળી કુલ્લે રૂપિયા 3,26,000 રૂપિયાના મુદ્દામાલની ધાડ પાડી અને લઈ ગયેલ, જે બાબતે ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. તાપી પોલીસે ઉચ્છલના સ્થાનિક ઇસમ વિપુલ ગામિત અને અન્ય 2 ધાડપાડુ વિપુલ ધામેલિયા હાલ રહેનાર વરાછા મૂળ ભાવનગર તેમજ બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાનસિંહ હાલ રહેનાર પલસાણા મૂળ રહેનાર ઉત્તર પ્રદેશનાઓએ ઝડપી લીધા છે. સાથે 2 કાર સહિત મોબાઈલ અને રોકડ મળી કુલ 6,77,000નો મુદ્દામાલ કબજે કરાયો છે અને વધુ તપાસ હાથ ધરી છે. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો માટે હવે બેન્કિંગ સેવા વધુ સગવડભરી બની છે. સોનગઢ તાલુકાના સાતકાશી ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજથી શરૂ થયેલી આ શાખા દ્વારા આસપાસના 22 જેટલા ગામોને લાભ મળશે. અત્યાર સુધી ગામના લોકોને બેન્કિંગ કામકાજ માટે ઉકાઈ કે અન્ય દૂરના વિસ્તારોમાં જવું પડતું હતું. હવે તો બેંક એમણે ઘરના દિવાલ સાથે મળી ગઈ હોય એમ બની ગયું છે. રિજનલ મેનેજર સંજય ચૌહાણ તથા અન્ય અધિકારીઓના હસ્તે શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી એસબીઆઈના પગલાંની સરાહના કરી હતી. તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને બેન્કિંગની સુવિધા ગામમાં ઉપલબ્ધ થાય અને આ વિસ્તારના લોકોને બેન્કિંગ સુવિધા માટે દૂર સુધી જવું ન પડે તે ઉદ્દેશ્યથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લાના છેવાડે આવેલા સાતકાશી ગામે એસબીઆઈની શાખા આજથી શરૂ કરાઈ છે. સોનગઢ તાલુકાના સાતકાશી ગામ સહિતના 22 જેટલા ગામોને હવે બેન્કિંગ સેવા સરળ બનશે.
આ ગામોના લોકોએ બેંકને લગતી કામગીરી માટે પહેલા ઉકાઈ સુધી લંબાવવું પડતું હતું. હવે એ વાત ભૂતકાળ બની ગઈ છે, કારણ કે સાતકાશી ગામમાં SBI બેંકની શાખાનો પ્રારંભ રિજનલ મેનેજર સહિતના બેંક કર્મચારીઓ અધિકારીની ઉપસ્થિતિમાં આજથી શરૂ થઈ ગયો છે. આ વેળાએ ગામના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બેંકની આ સેવાની હિમાયત કરી આ કાર્ય સાથે જોડાયેલા અધિકારીઓનો આભાર માન્યો હતો. આજે ગર્વ અને ગૌરવની અનુભૂતિ હું કરું છું. ખરેખર અમારું જે બોરદા વિસ્તારના 22 ગામના ઝોનના જે લોકો છે એ સોનગઢ બેન્કિંગ માટે SBI સોનગઢ કે ઉકાઈ જતા હતા, પરંતુ આજે આ બેંક ખોલવાથી અમારા વિસ્તારના તમામ ભાઈઓ બહેનોને આ બેંકનો લાભ મળવાનો છે. અને ખરેખર એક શિક્ષિત વ્યક્તિ તરીકે અમારી ઘણા વર્ષોથી આ રજૂઆત હતી કે આ વિસ્તારમાં આ બેંકની સુવિધા અપોન થાય, શરૂ થાય, અને આજે આ જે અમારી લાગણી હતી આજે પરિપૂર્ણ થાય છે. તો ખરેખર આ વિસ્તાર વતી ખૂબ ખૂબ આ વહીવટતંત્ર અને જે SBI શાખા જેને આ પ્રેરણા सूझी એના માટે આ વિસ્તાર વતી ખૂબ ખૂબ આ બેંક અને વહીવટતંત્રનો આભાર માનું છું. मुझे बताते हुए काफ़ी हर्ष हो रहा है कि आज हमारी स्टेट बैंक ऑफ इंडिया की सातकाशी ब्रांच का उद्घाटन हुआ है. आज मुझे काफ़ी गर्व की अनुभूति हो रही है, क्योंकि ये ब्रांच जो ओपन हुई है ये सिर्फ ईंट और पत्थरों की एक भवन नहीं, बल्कि हमारे बैंक के विश्वास, सेवा और प्रतिबद्धता का विस्तार है. आज के दिन हमारे यहाँ पे जो ब्रांच ओपन हुई है ये URC ब्लॉक के अंदर ब्रांच ओपन हुई है, जो कि अनबैंक्ड रूरल सेंटर कहा जाता है. मतलब इतने इंटीरियर एरिया के अंदर ये ब्रांच ओपन हुई है जहाँ के लोगों को, स्थानीय नागरिकों को बैंकिंग सुविधाएं का लाभ नहीं मिल रहा था. इसके लिए ये ब्रांच ओपन की गई है, जिसका उद्देश्य सिर्फ और सिर्फ ग्राहकों की सेवा उद्देश्य है हमारा. ऐसे सेंटर्स पे ब्रांच ओपन की जाती है ताकि यहाँ के आर्थिक विकास हो सके लोगों का, और इस साथ ही साथ आर्थिक उन्नति हो सके इस क्षेत्र की. બેન્કિંગને લઈને દૂર દૂરના ગામડાઓને હવે ફરી રહેવું નહીં પડે. સાતકાશી ગામમાં શરૂ થયેલી SBIની શાખાથી હવે લોકો ઘર આંગણે બેન્કિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.